ત્યારે વરસાદી નુકસાન માટે કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી છે। એડવાન્સ રિલીફ પેટે ગુજરાતને 500 કરોડ ફાળવ્યા છે। એસડીઆરએફ ફંડમાંથી ગુજરાતને વિશેષ રકમ ફાળવાઈ છે। દેશભરમાં કુલ 2117.85 કરોડ રૂપિયા ફાળવાયા છે। મહારાષ્ટ્રને પણ 500 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે। આસામને 379.55 કરોડ રૂપિયાની સહાય અપાઈ છે। અરુણાચલ પ્રદેશને 44.55 કરોડ રૂપિયા ફાળવ્યા છે। ત્યારે અહીંયા વરસાદી નુકસાન જે થયું છે તેને લઈને હવે કેન્દ્ર સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે। એડવાન્સ રિલીફ પેટે ગુજરાતને 500 કરોડ રૂપિયાની સહાય અહીંયા જાહેર કરવામાં આવી છે। સાથે જ એસડીઆરએફ ફંડમાંથી પણ ગુજરાતને વિશેષ રકમ ફાળવવામાં આવી છે। દેશભરની જો વાત કરીએ તો 2117.85 કરોડ રૂપિયા કેન્દ્ર તરફથી સરકારે સહાય અહીંયા જાહેર કરી છે। વરસાદ દ્વારા જે નુકસાન થયું છે લોકોના ઘરોમાં, સાથે જ લોકોના ધંધાને, દુકાનોને નુકસાન પહોંચ્યું છે તેને લઈને હવે કેન્દ્ર સરકાર દ્વારા સહાય